આત્મદેવ આત્મહત્યા કરવા જાય છે અને ત્યાં સાધુ એને રોકે છે કે ભલા માણા, ભગવાને તને સંતાન નથી દીધું, એ ઈશ્વરની કૃપા સમજ. આપણા ઘરે પારણું બંધાય કોને આનંદ ન આવે? પારણામાં લાલો ઝૂલતો હોય કે દીકરી ઝૂલતી હોય તો કોને આનંદ ન આવે? બધાને આનંદ આવે ને, કારણ કે એ ભગવાનનો પ્રસાદ છે. આપણા ઘરે પારણું બંધાય એ તો ઈશ્વરનો પ્રસાદ છે જ, પણ કોઈ કારણસર એવો સંજોગો હોય કોઈને અને કોઈના ઘરે પારણું ન બંધાય તો એને પણ ઈશ્વરનો જ પ્રસાદ માનવો. अपने मन की हो तो हरि कृपा. હલો, આપણા ધાર્યા પ્રમાણે બધું જીવનમાં થાય તો એ હરિ કૃપા. अपने मन की हो तो हरि कृपा और अपने मन की न हो तो हरि ઈચ્છા. આ નાના નાના સૂત્રો છે. આપણા ધાર્યા પ્રમાણે થાય ને તો એ ભગવાનની કૃપા, અને આપણા ધાર્યા પ્રમાણે ન થાય તો એ ભગવાનની ઈચ્છા. એ ભગવાનની ઈચ્છા. પણ છતાંય સંતાન માટે બહુ હઠવાદી છે આ આત્મદેવ. સંત એને બહુ સમજાવે છે, સમજતો નથી. અને પછી મહારાજે પોતાની ઝોળીમાંથી એક ફળ કાઢે છે અને એ આત્મદેવને આપે છે કે આ તારા પત્નીને આ ફળ આપજે, આ પ્રસાદ આપજે, તારે ત્યાં સંતાન થશે. હવે આ બધી પ્રતિકાત્મક વાતો છે. હા, અને પહેલો તો પ્રશ્ન એ જ થાય કે આવા ફળથી કઈ સંતાનો થાય? પેલો પ્રશ્ન બહુ આપણને બહુ ગૂંચવી જ નાખે. એટલે મેં અધ્યયન શરૂ કર્યું ને, હું તો વિજ્ઞાનની વિદ્યાર્થી, એટલે ભાઈ આ દરેક વસ્તુ અટકી જાય કે આમ કાંઈ હોતું હોય, ફળથી કાંઈ છોકરાઓ થઈ જાય. રામાયણમાં પણ પ્રસંગ આવે છે કે યજ્ઞ કરાવે છે, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે દશરથ રાજા, અને પાયસ એટલે ખીર જેવો પદાર્થ પ્રસાદનો આવે છે, ત્રણેય રાણીઓમાં વહેંચાય છે, અને વહેંચણી જેમ કરે છે ને એ પ્રમાણે સંતાનો થાય છે. ત્રણેય રાણીઓ વચ્ચે 4 દીકરા થાય છે. આ કથા આવે છે. તો આપણને એમ થાય ને કે ખીરનો પ્રસાદ લેવાથી કે ફળ લેવાથી સંતાનો થઈ જતા હોય. देखिए, ये बहुत ही मर्यादा की भाषा में लिखे गए ग्रंथ हैं, सिंबॉलिक भाषा में, प्रतीक की भाषा में, रूपक की भाषा में लिखे गए ग्रंथ हैं. भागवतनी भाषा समाधि भाषा है. મેં થોડુંક આના વિશે થોડાક ઊંડા ઉતર્યા ત્યારે બહુ એક સરસ કથા પણ મળી. આ કેસ જે ફળ આપવાથી સંતાનો થાય, રામાયણમાં પણ ખીરથી સંતાનો ભગવાન રામ થયા, આ કેસ જેનેટિક એન્જિનિયરિંગનો છે. વિદેશમાં ને અત્યારે બહુ, અને આપણે ત્યાં પણ આના કે જીન્સનું પણ એક એન્જિનિયરિંગ હોય. અને તમે જુઓ પણ છો આજે, અને કેટલાય લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે કે આઈવીએફ સેન્ટરમાં શું થઈ રહ્યું છે. એટલે ત્યાં સાયન્સ કામ કરે છે. આઈવીએફ સેન્ટરની અંદર શું થાય છે, જેને સંતાનોની સમસ્યા છે એ વિઝિટ કરતા હોય છે, અને ત્યાં શું થઈ રહ્યું છે, તો ત્યાં જેનેટિક એન્જિનિયરિંગ થતી હોય છે. એક ઋષિ થઈ ગયા, રુચિક ઋષિ. ભારતના એક ઋષિ વૈજ્ઞાનિક રહ્યા છે, એ આપણે જાણીએ છીએ. તો રુચિક ઋષિ આવા જ જેનેટિક એન્જિનિયરિંગના વિદ્વાન હતા. તો એણે એવી રીતે યજ્ઞ કર્યો. હવે
આ એક સાદી ભાષા છે. હવે આજની ભાષામાં લોકો એમ બોલે કે વૈજ્ઞાનિકે લેબોરેટરીમાં પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો, એ જ વસ્તુને આપણા ઋષિઓ યજ્ઞ કર્યો એમ કરીને, કારણ કે સામાન્ય માણસોને આ લેબોરેટરીને પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો, આ તે હાઇપોથિસિસ એ બધું ન સમજાય. એટલે ખાલી એટલું લખી નાખે યજ્ઞ કર્યો, તમારે એટલામાં સમજી જવાનું. કારણ કે સામાન્ય જનતા માટે લખાણા છે ને, એ કાંઈ આ કાંઈ વિજ્ઞાન પોથી નથી ને કે એની અંદર બધું સમજાવે. એટલે યજ્ઞ કર્યો મતલબ પ્રયોગ કર્યો. તો રુચિક ઋષિ એવા વૈજ્ઞાનિક હતા, પોતેને પ્રયોગ કર્યો એટલે યજ્ઞ કર્યો. એમાંથી જે પ્રસાદી નીકળી એટલે જે ફોર્મ્યુલા નીકળી, અને પછી પોતાની પત્નીને એમ કીધું કે તું છે ને આ પ્રસાદી લઈ લેજે, દીકરો થશે. પોતાની પત્નીને આપ્યું કે આ પ્રસાદી લઈ લેજે, બહુ તેજસ્વી વિદ્વાન જ્ઞાની બ્રાહ્મણ પુત્ર થશે. કારણ કે રુચિક ઋષિ પોતે બ્રાહ્મણ હતા, એટલે બ્રાહ્મણને તો શું હોય, જ્ઞાન, વિદ્યા, શાસ્ત્રો, એનો જ મહત્તા હોય. અચ્છા, હવે જે ઋષિના પત્ની જે હતા ને, એ ક્ષત્રિય કુળની રાજાની દીકરી છે. રાજાની દીકરી છે એટલે એ દીકરીએ પોતાની માને વાત કરી કે માતા આવું થયું, મારા પતિએ મને આવો એક પ્રસાદ આપ્યો છે અને કહે છે કે આ પ્રસાદ લઈ લેજે, સંતાન થશે. એટલે માતાને લાલચ જાગી. માતાને લાલચ જાગી કે તો જમાઈ રાજાને કહો ને મારા માટે પણ કોઈ એવો પ્રસાદ તૈયાર કરાવે, મને પણ ક્ષત્રિય યોદ્ધો મહાન થઈ શકે એવો દીકરો જોઈએ છે. દીકરીએ પતિને વાત કરી, એ પણ પ્રયોગ કર્યો. ક્ષત્રિય યોદ્ધાના ગુણવાળો, પરાક્રમી યોદ્ધાના ગુણવાળો પ્રસાદ કર્યો. એટલે હવે બે પ્રસાદ તૈયાર છે, સમજો. અને જે દીકરીની માં છે, ક્ષત્રિય રાણી છે, એને વિચાર આવ્યો કે આમાંથી સારી ગુણવત્તાવાળું સંતાન તો એ ઋષિએ પોતાના માટે જ રાખ્યું હશે ને. માણસ સારું પોતાના માટે રાખે, નબળું બીજાને દે ને. બહેનોને સ્વભાવ હોય ને એવો, લેતી દેતીમાં સાડી મળે ને એમાંથી કદાચ જો ભૂલે ચૂકે કદીક સારી મળે તો રાખે, નબળું હોય તો બીજે ઠપકારો. નથી હોતું એવું જ હોય ને. તો એ રાણીને સંદેહ થયો કે આમાંથી સારી ગુણવત્તાવાળું જે સંતાન હશે ને, એ તો એ ઋષિએ પોતાની પત્ની માટે રાખ્યું હશે, મને જરાક નબળું ગુણવત્તાવાળું આપ્યું હશે. એટલે એને એમ કીધું, એની દીકરીને કીધું એક કામ કર ને, તારો પ્રસાદ મને આપી દે, મારો પ્રસાદ તું લઈ લે. દીકરી ભોળી, માએ કીધું એમ કર્યું, પ્રસાદની અદલા બદલી. અને પછી સમય જતા પત્ની પોતાના પતિને કહે છે, રુચિક ઋષિને કહે છે કે આવું બન્યું, મારો પ્રસાદ મમ્મીએ લીધો, મમ્મીનો મેં લીધો. એમ નહોતું કરવાનું. તમારા માતા ક્ષત્રિય છે તો એને ક્ષત્રિય તેજવાળો દીકરો થાય, એના માટેનો એ પ્રયોગ હતો. આપણે બ્રાહ્મણ છીએ તો આપણે ત્યાં વિદ્વત્તાવાળો, જ્ઞાની જો કોઈ સંતાન થાય એવા ગુણવાળો આ પ્રયોગ હતો. અને તેમાં અદલા બદલી કરી તો કે ભૂલ થઈ ગઈ, હવે શું, તો કે કાંઈ ન થાય. અને મારા વાલા સ્વજનો, એ કથા હું તમને કહું, અત્યાર સુધી તો આ એક બે કરતી હતી, તમને હું નામ આપું તો તમને વધારે સ્પષ્ટ થશે કે જે ક્ષત્રિય કુળમાં જે રાણીને ત્યાં દીકરો જન્મ્યો, કયા ગુણવાળો, તો કે જે બ્રાહ્મણનું ગુણ હોવા જોઈએ, એ જ્ઞાનીના ગુણ હોવા જોઈએ, વિદ્વત્તા, શાસ્ત્રો, એવા જે ગુણધર્મો હોવા જોઈએ, એવો સંતાન ક્ષત્રિય કુળમાં જન્મ્યો. અને એ બીજા કોઈ નહીં, ગાયત્રી મંત્રના પ્રણેતા એવા વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર ઋષિ કે જેનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો છે, રાજાના દીકરા હતા, રાજા હતા, પોતે રાજા હતા. અને પછી રાજપાટનો ત્યાગ કરી અને વનમાં ગયા અને પછી તપ કર્યું. અને કારણ કે જીવ ક્ષત્રિય મેન્ટાલિટીનો નહોતો, એટલે વનમાં ગયા, તપ કર્યું, જ્ઞાન મેળવ્યું, શાસ્ત્ર વાંચ્યા. એટલું જ નહીં, શાસ્ત્રો આપ્યા અને રામના ગુરુ થયા. તો એ વિશ્વામિત્ર જન્મ ક્ષત્રિય કુળમાં, પણ બ્રાહ્મણત્વનો રસ્તો લીધો. અને જન્મ બ્રાહ્મણ કુળમાં જેને થયો, આ ઋષિના દીકરાને, અને જેનો તેજ ક્ષત્રિય હોય,
પરાક્રમી યોદ્ધા હોય એ બીજું કોઈ નહીં, રુચિક ઋષિના દીકરા જમદગ્નિ. અને જમદગ્નિને ત્યાં પરશુરામ ભગવાન ઈ જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પણ તે જ ક્ષત્રિય યોદ્ધાનું હતું. એ હે જન્મ બ્રાહ્મણ કુળમાં છે, પણ કથાઓ છે કે અનેકો વખત સૃષ્ટિને ક્ષત્રિય વિહોણી કરી છે. તો આત્મદેવ પ્રસાદ લઈને આવ્યો. પત્નીને કીધું કે આ પ્રસાદ તું આરોગી લે, આપણને સંતાન થશે. અને પત્ની ધૂંધુલી, બહુ ખરાબ સ્વભાવ વાળી, આપણે વાત થઈ એ પ્રમાણે, એને શું વિચાર કર્યો કે આ પ્રસાદ હું લઉં, પછી મને ગર્ભ રહે, 9 મહિના ગર્ભાવસ્થા હોય, એ કેટલી આકરી અવસ્થા કહેવાય. 9 મહિના પછી પ્રસૃતિ થાય, પ્રસૃતિની પીડા કેટલી અસહ્ય હોય, અને પ્રસૃતિ થયા પછી માની જવાબદારી ક્યાં પૂરી થઈ જાય છે. બાળક જ્યાં સુધી 10, 12, 15 વર્ષનું ન થઈ જાય ત્યાં સુધી માતાનું જીવન બાળકની આગળ પાછળ. બાળક સૂવે ત્યારે એને સૂવા મળે, બાળક જાગે ત્યારે એને જાગી જવું પડે, આખું જીવન બાળકમય થઈ જાય. તો 15 વર્ષ સુધી ઉપાધિમાં કોણ પડે? પ્રસૃતિની અસહ્ય પીડા કોણ સહન કરે? જો સ્વભાવ અવળો છે ને, એ બધું અવળું જ લે. ઘણા માણસો એવા હોય કે જેની સાથે કંઈક સારું થાય ને, એમાંથી એ કંઈક વાંક ગોતે. અરે રે રે, આમાં તો આ વાંક છે. તો એને શું કર્યું છે? એ ફળ આપી દીધું છે. આંગણામાં ગાય બાંધેલી છે, એ ગાયને ફળ આપે છે. અને પછી કથા છે, ભાગવતના મહાત્મ્યમાં કથા છે કે પછી એ બજારમાં જઈ અને કોઈ ગણિકા હોય છે, યોગાનું યોગે એના શરૂઆતના મહિનાઓ ચાલે છે, 1લો મહિનો એવો શરૂઆતનો ચાલે છે, એટલે એની સાથે સોદો કરી આવે છે કે તારા ગર્ભમાં જે બાળક છે, પ્રસૃતિ થઈ જાય પછી એ બાળક તું મને આપી દેજે, એના બદલામાં આટલા પૈસા તને આપી દઈશ. એવો સોદો કરી આવે છે. આ ફળ આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દે છે. સમય ગયો, હવે ગર્ભાવસ્થા એવી તો કોઈ અવસ્થા છે નહીં કે એના વિશે ખોટું બોલો તો ચાલી જાય, કારણ કે એ અવસ્થા તો દેખાય એવી અવસ્થા છે. તો સમય જાય તો સ્ત્રીના આકારમાં પરિવર્તન આવે, તો એ સ્ત્રી એટલી લુચ્ચી કે જેમ જેમ મહિનાઓ વધતા ગયા તો શરીર ઉપર કપડાં એવી રીતે બાંધે, કપડાનું પોટલું એવી રીતે બાંધે કે જાણે એને ગર્ભ રહ્યો હોય એવો એ ડોળ કરે, એવો એ ઢોંગ કરે, અને પતિની પાસે ખોટું બોલે છે. અને કથા છે કે એક વખત આત્મદેવને પોતાના વ્યવસાયના અર્થે પ્રવાસમાં જવાનું થયું. અને લાંબા પ્રવાસમાં, ને જૂના જમાનામાં તો તમને ખ્યાલ હશે કે પતિઓ જતા તો 2-4 મહિને 5 મહિને ને આવતા જૂના સમયમાં. તો લાંબા પ્રવાસ માટે જવાનું થયું, અને યોગાનો યોગ પ્રસૃતિનો પ્રસંગ પાછળ બનવાનો છે. 9 મહિનાની અવધા પાછળ પૂરી થવાની છે. તો ગાયે જે બાળકને જન્મ આપ્યો, આમ તો ગાય વાછરડાને જન્મ આપે, પણ ભાગવતના મહાત્મ્યમાં એમ છે કે ગાયે વાછરડાને જન્મ નથી આપ્યો, પણ મનુષ્યનું બાળક હોય એવા બાળકને જન્મ આપ્યો. કારણ કે એ પ્રસાદી હતી, એ પ્રયોગ હતો, પણ એના કાન જે ગાય જેવા હતા, એટલે એ સંતાનનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. અને ત્યાં જે ઓલા ગણિકા સ્ત્રી હતી એની સાથે જે સોદો કરી આવી હતી, એને પણ દીકરો થયો. તો એ જે સોદા થયો તો એ વાત પ્રમાણે એનો દીકરો એ લઈ આવી, અને આ મારો દીકરો છે એમ કરીને એને રજૂ કર્યો. અને એનું નામ છે ધુંધુકારી. એનું નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. ધુંધુલીનો દીકરો ધુંધુકારી. અને પછી આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, અને ત્યારે આહાહા આનંદમય કે ભગવાને એક નહીં 2 દીકરા થયા. એક નહીં 2 દીકરા, એટલે એનો આનંદ બેવડાઈ ગયો. સમય ગયો,
બંને બાળકો ફળિયામાં આંગણામાં મોટા થાય છે, ઘરે મોટા થાય છે, અને બંનેનો સ્વભાવ અલગ છે. અલગ જ હોય ને. ઓલી સંતની પ્રસાદી હતી અને આ કયા કુળમાંથી? ગણિકાના કુળમાંથી. અને તમે જોજો, લોહી પોતાનું અસર તો બતાવે, કુળના સંસ્કાર અસર તો બતાવે. તમે કોઈ પણ લેબોરેટરીમાં જાઓ ને અને તમારું આમ લોહી આપો, પેથોલોજીમાં જાઓ ને તમારું લોહી ઓલા ઇન્જેક્શનમાં લે અને પછી એમ કે આમાં આટલું સુગર છે, આમાં આયરનની કમી છે, આમાં સુગરનું વધારે પડતું છે, પછી આમાં વિટામિનની ખામી છે ને આ ખામી છે ને તે ખામી છે ને બધુંય થાય, બધી તપાસ થાય. પણ તમે લોહી આપો ને કોઈ લેબોરેટરી એમ સાબિત ન કરી શકે કે આ લોહીમાં કેટલા સંસ્કાર છે અને કેટલા સંસ્કાર નથી. એવી કોઈ લેબોરેટરીમાં તપાસ ન થઈ શકે. હા,